ગોંડલમાં નવ મુમુક્ષ બહેનો એકસાથે સાંસારિક જીવનનો ત્યાગ કરી સંયમના માર્ગ તરફ કદમ માંડી રહી છે. એટલે કે જૈન સાધ્વી બનવા આગામી 9 ફેબ્રુઆરીએ દીક્ષા લઈ રહી છે. આ અંગે રાજકોટ જૈન સંઘ સમાજના પ્રમુખ કિશોરભાઈ દોશીએ કહ્યું હતું કે 39 વર્ષ બાદ ગોંડલને આ લહાવો મળી રહ્યો છે અને એક સાથે 9 મુમુક્ષા વૈરાગીઓ સંયમના માર્ગે જઈ રહી છે. એ વાતથી ગર્વ અનુભવીએ છીએ. આ સુવર્ણ અવસરમાં ઉપસ્થિત જૈન ધર્મના અગ્રણીએ કહ્યું હતું કે 1845માં સ્થપાયેલ આ ધર્મમાં આજે 256 સાધુ સાધ્વીઓ છે, જેમાં હવે આ 9 સાધ્વીઓનો ઉમેરો થશે. ઘણા વર્ષો પછી આજે નવદીક્ષિત થયેલ છે. નવદીક્ષિત બહેનોનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે. વર્ષો પછી આવી 39 વર્ષ પછી આવી નવદીક્ષિતનું સન્માન કરવાનો લાભ ગોંડલને મળેલ છે. એ માટે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. ગોંડલ સંપ્રદાયમાં 1845માં સ્થાપેલ ડુંગરસિંહ મહારાજે જે સંપ્રદાયની સ્થાપના કરેલી એમાં અત્યારે 256 જેટલા સાધુ સાધ્વીઓ છે. આજે એ સંપ્રદાયમાં નવ દીક્ષિત એવા 9 બહેનો દીક્ષા લેવા માટેની ભાવના ધરાવી રહ્યા છે. એ ગોંડલ સંપ્રદાય માટે એક ઉત્સવનો પ્રસંગ છે. કહેવાય છે કે જૈન સમાજમાં આકરા તાપ થકી જીવનમાં સંયમ લાવતા શીખવે છે અને જૈન સમુદાયમાં નાનપણથી જ સંયમના પથ પર ચાલવા માંગતા બાળકો પણ દીક્ષા લેતા હોય છે. ત્યારે ગોંડલના એક સાથે 9 બહેનોએ દીક્ષા લેવાનો નિશ્ચય કરતા તેમને ખૂબ ધામધૂમથી મોક્ષ માર્ગે મોકલવામાં આવી રહી છે. આ અંગે દીક્ષા લેનાર મુમુક્ષ બહેને કહ્યું હતું કે અમે 9 આત્મા હવે મોક્ષ અને સંયમના માર્ગે જઈ રહ્યા છીએ. એની અમને ખુશી છે. 9 ફેબ્રુઆરી 2014ના અમે 9 આત્માઓ આ સંયમના પંથે આગળ વધવાના છે. એ પંથ જે પંથ ઉપર પરમાત્મા મહાવીર ભગવાન મહાવીર આગળ વધ્યા એ જ પંથ અમે ગ્રહણ કરવાના છે અને એ પણ ગોંડલ સંપ્રદાયમાં. અને એ અમારા માટે સદભાગ્ય છે અને અમે બધા જ ગૌરવ અનુભવી રહ્યા છે અને અમને આ તક મળી છે. જીવનના સૌથી કઠોર માર્ગે જનાર આ 9 મુમુક્ષ બહેનોને જૈન સમુદાય શોભાયાત્રા કાઢી ખૂબ ધામધૂમથી અને હર્ષ ઉલ્લાસથી ભાવભરી વિદાય આપી હતી.